જાગરિયા વાળા બેન બોલો છો? હા હા બોલો ભાવસનભાઈએ તમારા નંબર આપ્યા હતા. હા હા હવે બેન આપણે જોવાનું કામ કરો ને? હા હા, દાણા જોવા. ના એમને જોઉં, દાણા બાણા નથી જોતી. એમ નામ એટલે કેવી રીતે? ચાલ નજર મારવાનું હોય મારે ખાલી. તમારે ખાલી નજર મારવાની? હા હા. હવે અમારે છે ને 2 જણા મેળ આવતું નથી બેન, હવે એનું શું કરવું? તમારે 2 જણે પડતું નથી ને? હા, નથી પડતું. હા, વાગના થાય છે ને? હા, મગજમારી ક્યાં કરે? ઈ રૂપિયા માંગે, મારી પાસે હોય નહીં, એવું દેવા ક્યાંથી? એમ બીજો કઈ ડકો છે એવું થયું. તો આમાં સહેજ અવાજ આવે છે એટલે એક વાર જઈને જરીક વાત કરી લ્યો ને બેન, તો અમારું હરખું થઈ જાય. હાલો ને હું તમને દઈ દઉં. હા, એક વાર જઈને મને તો શું છે, ભાવસનભાઈ કીધું કે તરત ફોન માં જ કામ કરી દે. હા હા, તો એક વાર વ્યાજ આવે એટલે હરખી વાત થાય. એ કામ કરજો, શેર સોચું કરી નાખજો. શું કરવાનું? સોચ ચાર રવાની છે. 400 દર મહિનાની? હા હા, અંધારી સોચ આવે ને રવાની. અંધારી સોય? હા. હા, પછી? અને 5 મંગળવાર કરવાનું. હા. અને દીવો કરવાનો છે. દીવો કઈ જગ્યાએ કરવાનો? તમારા મંદિર હોય ને ત્યાં. હા. તમારા કુળદેવ નામનો કરવાનો. મૂળ છે ને એ કેટરસ ના કામ જઈને બંધ થતી નથી. આમ છે એ થઈ જાય બધું. હા. એટલે અમારા કુળદેવ નામનો દીવો કરજો ને, દીવો કરશે રિઝલ્ટ આવી જાય. આપડે ક્યાં માતાજીનો દીવો કરવાનો? સાઉન્ડામાંનો. હા. તો મારે આપણે નિવેદ જે થાય ને એ નિવેદ કયો તો મોકલાવી દો, પણ શું છે આપણે હારું થઈ જાય ને તો કામ થઈ જાય. નિવેદ એ તમે કયો તો ગૂગલ પે કરી દઉં. તમારો કોઈ મોબાઈલ હોય કે આપડા કેટરસ વાળાના, તો એમ પૈસા આપી દઈએ. હા હા હા. કેટલા પૈસા મોકલાવી દઉં? એ 5000 મોકલજો. હાલો, મને મગજમાં આવ્યું ને એમ મેં કીધું છે નિવેદનું. હા હા, એટલે 5000 મોકલવાના ને? હા. ત્યાં આવીએ તો દઈ દઈએ કે અહીંથી મોબાઈલમાં મોકલાવી દઈએ? હા, હું છે ને તમને ફોન કરે મોબાઈલમાં નંબર દે, મોબાઈલમાં મોકલી દેજો. હા, એટલે કામ થયા પછી દઈ દઉં તો હાલે, અટાણ પહેલા દઈ દઉં તો? તમે છે ને તમ તારે એવું લાગે ને પેલા પછી દેજો. હા હા, એટલે આ તમે દીવો કરશો ને, તમે દીવો કરશો ને એવું તમારું કામ ચાલુ થાય. છે. હા, દીવો ચાલુ કર્યો ને એવું તમારું કામ થઈ જાય. હા હા. સવા મહિનો દીવો કરી દો તમે. સવા મહિને ઘીનો કરો ને તેલનો? ઘીનો કરજો, ઘીનો. ઘી કેટલા કિલો હોય છે? તમારે ત્યાં 250 ઘી જોઈ ને વાટું પલાળીને કરવાનું હોય ને, કઈ તમારે અખંડ દીવો નથી બાળવાનો. છે, સમજાઈ ગયો. મેં કીધું કે 100 ગરમ 200 ગરમ ઘી જોઈ ને, જાદુ ન જોઈ. એટલે આમ દિવાળી મૂકીએ એટલે આમ સીધું ચાલુ થાય ને? હા, આમ દીવો કરજો ને આમ રિઝલ્ટ આવી છે તમારે, સમજાણું? દીવો કર્યા પેલા દિવાળી થઈ ગઈ, દિવાળી મૂકી. નહીં, દીવો કરશો ને એવું તમારે રિઝલ્ટ બતાવે છે. ઓલા બાસનભાઈ કે દિવાળી મૂક્યા ભેગું ચાલુ થાય. ના, દિવાળી નહીં, દીવો કરશો એવું તમારે રિઝલ્ટ આવી છે એમ. છે, ઈ તો મને કઈ દિવાળી કામ થાય. દિવાળી ને દીવાથી છે. હા હા, એટલે હું કરું તો આજે મારી બાઈ ને કરવો છો? હા, તમારી બાઈ કરો, તમે કરો, જે કરો. બાઈ છે ને મારી બાઈ, ઈ બાબા સાહેબ માં છે, ઈ કોઈ માનતી જ નથી. હા, એ તો મને ખબર, માનતા નથી. માનવા મળીએ બધા. એમ? હા, એ માનવા મળીએ.
કેમ કે ખીમડિયો, બોડિયો, અઢિયાખરી, રાવો, રગતિયો, પછી આ બધાય દેવ રહ્યા ને ઈ બધેયને એમ કહી દે કે આને કાંઈ મારું કર્યું નથી, મને તો બાબા સાહેબે સારું કર્યું છે, આવું બોલે. હા એટલે જ અવળા થયા સમજાણું હે એટલે જ અવળા થયા છે એટલે છઠ્ઠું કરવાનું કીધું તમને છે એટલે ઈ કરવા ભેગી બાઈ એને માનવા માંડશે. હા માનવા મળીએ છે. હા તમારું નામ શું છે? આ તમારે મારું નામ આશાબેન. આશાબેન આખું નામ? ઝાંઝરિયા. એમ નહીં, આશાબેન આખું નામ શું છે તમારા ઘરવાળાનું બધું? અરવિંદ 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 આશાબેન અરવિંદભાઈ જીવરાજભાઈ મકવાણા. જીવરાજભાઈ મકવાણા. અને કયું આશાબેન આ ઝાંઝરિયા ક્યાં આવ્યું? એ ઝાંઝરિયા બગસરા પણ. હા એટલે તમે માતાજી પર્સન થયા છે કે ઓમ અમારા મઢના પર્સન થયા છે, મઢના જ છે. અમારે હુરાપુરા દાદાનું ખાતું છે અમારું 300 વર્ષ પહેલાનું. પુરાપુરા? હા હુરાપુરા છે. અને ઈ હુરાપુરા નામ શું? રૂડા બાપા. રૂડા બાપા? રૂડા બાપા રૂડા બાપા. રૂડા બાપા. હા હવે ધોળા બાપા બરોબર. હવે અમે આ ધોળા બાપા ની માનતા ચડાવવાની કે સાવન માને? એટલે એ રૂડા બાપા ને ખાતું છે એટલે તમારા માનતા બધું મારી રીતે ચડાવી દેવાના અમારા દાદા ને. 5000 દે તમે કેને ચડાય છે? અમારા આખું ખાતું છે 84 નું 52 વીર 64 જોગણી નું ખાતું છે 9 ઘર 9 દુર્ગા. 10 રૂપિયા દેખામાં નું ખાતું છે આખું. 52 વીર 16 જોગણી 9 ઘર 9 દુર્ગા. 9 દુર્ગા. એના 5000 રૂપિયા નહીં આવે. હે આ 5000 રૂપિયા નિવેદ માં એની કે બધાને ચડાઈ જો ખાલી આ બેન જ બધાને ચડાવવાનું રહે? 9 ઘર ના ખાતા ને ચડાવવાના છે. આ 5000 લેવો તમે કે દેવ લે? દેવ ના આપણને એટલે પાટાને પૈસા તમે દેવાના દેવ ના? નકર માતાજી કોઈ પૂરો હસો જ લઈ મળે ને? માતાજી હસો જ લઈ મળે તો 11000 દેવા. અથોય હવ તો ઈ તો અથોય તો મારા પેન માં જ આવો અથોય તો એમ લે. તો તમારા પેન માં આવે તો શું છે આપણે, પણ મારે શું છે દર્શન કરું ને તો મેં કીધું ના દર્શન કર્યા નથી. એ તો તમને દર્શન દે, તમે આ કરો પેલા. તમારા પેન માં દે કે મારા પેન માં? એમ નહીં, દર્શન તમારા પેન માંથી દે કે મારા પેન માંથી? એટલે ઓમ તમને દર્શન દે સપનામાં. સપનામાં? હા સપનામાં તો મને કોઈ દી આવતા જ નથી. મને તો સપનામાં નથી આવતા ને માંગણા વાળા પૈસા વાળા ઈ જ રોજ આવે છે. પણ તમે વિશ્વાસ રાખો, એક દીવો કરો પછી તમારું જો મારી વાત સાંભળો એટલે જ નિવેદન પેલા તો પૈસા નથી એટલે પેલા ક્યાંક ઘી ને ઉસીના લેવા જો. એમને તમે અટાણે ઘી ના મારે સાંભળો, તમે અટાણે થોડાક પૈસા મને દો ને 500 રૂપિયા, પછી આપણે 5000 માથે 5156 કરી દેવું. પણ ઓલા ઘી અટાણે પેલા ચડાવી માંડી પછી મારે સારું થવા માંડે એટલે પૈસા આવવા માંડે. હે પણ તમને મને મારી વાત સાંભળો, એ બાવસનભાઈ ને પૂછવું બેન નું કામ કેમ છે? બાવસનભાઈ વખાણ કર્યા એટલે જ તમને કહું છું. સાંભળો, હું તો તમને 5100 દેવાનો છું, પણ આ દીવો કર્યા પછી મારે પૈસાની આવક ચાલુ થઈ જાય પછી ભલે આપણે 5600 દેવા પડે. 500 તમે ઉસીના દે તમે પાછા દીધો. મારી વાત સાંભળો, તમારા ઘરમાં બધી રીતની શાંતિ થાય ને હા પછી તમારે નિવેદન દેવાના બસ. આપણ અટાણા કોક પેલા 2-5 ઉસીના દે એવું ઈ દીવો કર્યા પેલા તો 500 નું થાય એવું કઈક કરવું પડશે ને? ઉસીના તો ઈ તો પછી દીવો કરવાનો ઉસીના માંગો તો ક્યાંથી તમારું કામ થાય? બીજા પૈસે થોડા કઈ દીવો કરાતો છે? તમે બીજા માથે રહો તો ઈ ક્યાંથી તમારું કામ થાય એ કહું? ઈ મારે જ કરવાનું ને તો કામ તમારું. હે તો ઈ મારે કરવાનું રહે, માતાજી તો પછી કરે એમ? આપડે ઉસીના લઈને કરી થોડું થાય, આગલા ખાતામાં જાય ને.
તો મારો આપણા પોતાની ખુદની કમાણીનું ગમે ઈ નિવેદ એટલે તો પછી એક કામ કરી મારે સાંભળો તો મારા જ પૈસેથી મારે કરવું પડે એમ હોય ને તો એમાં તો પછી તમે કઈ કામ કરતા હોય મેં કયો 2 દી દાડી આવું મને દિયો પૈસા એટલે હું પેલા ઘી લઈ લઉં. તમારમાં જો મારી વાત સાંભળો તમે શું કામ કરો છો અટાણે? અમે તો અટાણે કેટરસમાં છું, હું બાયું લઈને આવું છું. હા એમને તમે આ ઘીના દીવા કરો અને કદાચ તમારા આ કામ બંધ થઈ જતું હોય તો ઈ તમે કેમ નથી કર્યું ને મારું કરશે માતાજી કામ? તમને ખબર મારું કામ નથી કર્યું? અમે અટાણા છોકરીઓ લઈને કેટરસમાં તો આપડા બધા ઓલા જાય ઈમાં બધા આપડા માતાજી જો મારી વાત સાંભળો, રામ ને જવું પડ્યું વનવાસ. રામ હતા ને વનવાસ જવું પડ્યું તો આ તો મજૂરીની વાત કરું. વનવાસ એટલે ઈ તો એક એમ ના એને વનમાં જવું પડ્યું તું પછી સતી હતા ને એને કામ કરવું પડ્યું. કઈ સતી? કેના આ દેવ જે છે કે કેને કામ નથી કરવું પડ્યું? એટલે હું એમ નથી કરતો પણ તમારા ઘરે તમે દીવા કરો. હા મારે હું બાઈ કેટરસ માં જાય છે બંધ થતી નથી. હવે તમે કેટરસ માં જતા બંધ નથી તો મારી બાઈ બંધ કેમ થાય એમ મારું કહેવાનું. અમે કેટરસ માં અમે તો કામ આવી છીએ. મારે ક્યાં બંધ ક્યાં એમ નહીં તમારા ભાઈ એવડા હાલે છે તો બંધ કરાવવાનું. એવડા નથી હાલતા હમી થઈ જાય એમ વાત છે. ઈ હમી થઈ જાય અને ઈ પાછી બાબા સાહેબ ને માને છે ત્યાં મારા માતાજી વાળા બધા ટૂંકા પડે એમ હું કઉ છું. માતાજી વાળા એકય ન ટૂંકા પડે તો દુનિયા ભલે રેખડ્યા હોય. માતાજી વાળા છે ને અહીંયા કઉ છું બાબા સાહેબ ને માને છે એમાં મારી માથે કેસ હોય કર્યો ભાઈ બહુ માથા ભાઈ છે. કઉ છું ત્યાં બધા તમે તમારું નામ દઉં ને તો હમણાં તમે ફોન કરે એટલે તમારે પોઈચકા પાડી દી એવી બાઈ છે કજાડી માથા ભાઈ છે. અને બાબા સાહેબ ને માને માથે કરે કેસ. હવે આ કદાચ હું ખબર પડે તમારી માથે મને ફલાણી બાઈએ દાણા જોયા હતા જો હું કહું ને એટલે તમારી માથે કેસ કરે તો તમારે થાય ફિલ્મ. આ તો મેં તમે ખાનગી ફોન કર્યો. તો કહું ભાઈ મારો છે ને તમે આ બધો સવાલ કરો છો ને એટલે કામ તમારે માર નથી કરવું બીજું નથી. આ મારી બાઈ રહી ને તમારું રેકોર્ડિંગ મારી બાઈ નું હું સંભળાવું ને હમણાં એટલે તમારી માં કેસ કરે લ્યો આવું છે. જો બધી જેટલી બાઈઓ દાણા સોચી હતી ને એને નામ આવ્યા ને બધી માં મારી બહુ કેસ કર્યો. એટલે કદાચ તમારી માથે કરે તો મારે શું સમજવું? એટલે અટણ ગાય થી મને બીક લાગી ગઈ, બીક કરી ગઈ કે તમારું શું થા હે તમને બાવસનભાઈ નંબર આપ્યો છે ને? હા પણ ઈ બાવસનભાઈ ની ખબર છે મારી બાઈ બધે માં કેસ કરે છે. હવે હું એના રેકોર્ડિંગ મારી બાઈ સાંભળી આમાં જો અટાણા આવી ગઈ આખી રહી વાત કરી લેવા દે. એટલે હવે ઈ છે ને ઈ એમ કે ઈ મારે કેસ કરો સર માતાજી કોણ છે મારે જોઈશ તો શું કરશું? કદાચ તમારી માં તો ફરિયાદ કરે તો મારે અટાણ હું ખોટો આંખે થાવ ને. મારી માં તો હું કામ પર અમે કઈ તમારું બગાડ્યું છે તમારી માં ફરિયાદી કરો.